નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 એસપી અને સીસી ભાગ 2 પાઠ 3, જેમાં આજે આપણે બીજા અને ત્રીજા પ્રશ્નોની ચર્ચા કરશું. આજે આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે વાત કરશું. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે. સ્થાપના વિધિ જટિલ છે, યાની કે અઘરી છે અને ઘણો બધો ખર્ચ થાય છે, ખર્ચાળ છે. કોઈ પણ કામ છે અચાનક નથી થઈ જતું, એ માટે ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડે છે અને આ તબક્કા નીચે મુજબ આપેલા છે. બરાબર. પહેલો તબક્કો છે સ્થાપના પહેલાનો તબક્કો, એટલે હજી કંપનીની સ્થાપના નથી થઈ, એ પહેલાનો તબક્કો છે. યાને તમારે કંપનીને નોંધણી પહેલાનો તબક્કો, હજી નોંધણી નથી કરાવી, એ પહેલા કામ કરવાનું છે. બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું તબક્કો, યાને કંપનીની હવે નોંધ થઈ જશે, એનો તમારે હવે પ્રમાણપત્ર લેવાનું છે. તો જોઈએ સૌપ્રથમ આપણે સ્થાપના પહેલાના તબક્કામાં નોંધણી પહેલાનો તબક્કો. બરાબર ને? આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. કંપનીની સ્થાપના કરવાની હોય તો પહેલો તબક્કો કયો? સ્થાપના પહેલાનો તબક્કો, યાને કે નોંધણી પહેલાનો તબક્કો. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા જોવામાં આવે, સાધન કેટલા ઉપલબ્ધ છે, મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની તમે જે સ્થાપવા જઈ રહ્યા છો, ખરેખર વ્યવહારિક શક્યતા કેટલી છે, સાધનો તમારા પાસે એટલા ઉપલબ્ધ છે, તમારા પાસે મૂડી કેટલી છે, આ બધી જ બાબતોનો વિચાર કરવામાં આવશે અને નીચેના તબક્કામાંથી પસાર થાય. સૌ પ્રથમ જે છે ધંધાની સ્થાપનાનો વિચાર આવે છે. કંપની સ્વરૂપમાં કંપનીની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે. કંપની સ્થાપવી છે એવો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહ હોય, બધા ભેગા બેઠા હોય તો વિચાર ઉદ્ભવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. કાંઈ પણ વિચાર આવે છે એ સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણ તેની કલ્પના શક્તિ છે. કંપની વિશે વિચાર કરે છે એ શું છે? એની કલ્પના શક્તિ છે અને એ કલ્પનાને છે સર્જન આપે છે, એટલે સર્જકતાને પોષે છે. તે તેમાં રહેલા જોખમ ઉઠાવવા માટે તૈયાર હોય છે. માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. જે વિચાર આવ્યો છે એ માનવ શક્તિ અને માલ સામાનની જે કાંઈ પણ જરૂરિયાતો કે લાવવાની છે, બરાબર, એ બધાને ધંધા તરફ વાળે છે. ત્યારે કંપની છે એ અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. મતલબ કે જેને કંપનીના ધંધા વિશે વિચાર આવ્યો એને આપણે શું કહેશું? પ્રવર્તક. બરાબર. હવે પ્રવર્તક છે એ કંપનીની સ્થાપના કરે તેને આપણે શું કહેશું? એના માઇન્ડની અંદર જે વિચાર આવ્યો છે, બરાબર, એટલા માટે માનસ પુત્ર કહેવામાં આવે છે. હવે કંપનીની સ્થાપનાનો વિચાર આવ્યા પછી આપણે બીજું કામ કરશું, પ્રાથમિક તપાસ. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. તમને જે વિચાર આવ્યો છે એ વિચાર તો ગમે એવો આવી શકે છે, પરંતુ ખરેખર વ્યવહારમાં શક્યતા છે કે નહીં, તો વૈચારિક ખ્યાલની શક્યતા નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે અને બધું જ સારું પરિણામ સંતોષકારક હોય તો એની ધનિષ્ઠ યાની કે ઊંડાણપૂર્વકની છે એ તપાસ કરવામાં આવશે. યાની કે તમે પ્રાથમિક તપાસની અંદર વૈચારિક ખ્યાલની શક્યતા નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાડશો, પરિણામ તમને સારો દેખાઈ રહ્યો છે તો એની ઊંડાણપૂર્વકની ધનિષ્ઠ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ હવે વિગતવાર તપાસ કરવામાં આવશે. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામ આવી શકે. વિચાર આવે અને ડાયરેક્ટ આપણે કંપનીની સ્થાપના કરીએ, બરાબર, વિસ્તૃત કોઈ તપાસ જ ન કરો તો એને બધું પરિણામ બધા વિપરીત આવી શકે છે. સરકારની નીતિ કેવી છે, કાનૂની નિયંત્રણ કેવા છે, કાચા માલની ઉપલબ્ધિ કેટલી છે, માંગ અને પુરવઠાની સ્થિતિ કેવી છે, સહાયક સેવાઓની સગવડ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર વગેરે બાબત અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને. આ બધી બાબતોની આપણે તપાસ કરીએ તો ચિત્ર શું બની જશે? સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. ખરેખર આ યોજનામાં આગળ વધવું જોઈએ કે ન વધવું જોઈએ, બધી વિગતવાર તપાસ કર્યા પછી નિર્ણય જાણી શકાય છે. સંસાધનોની સગવડ. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી,
સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવશે. ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચા આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા પણ હાથ ધરાય છે. આપણે કંપની સ્થાપવાનું વિચાર કરી જ લીધું છે ત્યારે કેટલી મિલકતો ખરીદવી પડશે, સ્થાપના અંગે કેટલા જરૂરી આવશ્યક ખર્ચાઓ થશે, એ બધી જ બાબતોની નાણાકીય બાબતો સાથે વિચારણા હાથ ધરવામાં આવે છે. અને હવે પછીનો જે આપણે પોઈન્ટ જોશું એ નોંધણીનો તબક્કો. નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનો પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ખાનગી કંપની હોય એને નોંધણીનું પ્રમાણપત્ર મળે ને તો એ ધંધો શરૂ કરી શકે છે. કેમ કે ખાનગી કંપની એ જાહેર જનતા માટે શેર બહાર પાડી શકતી નથી. એની સભ્ય સંખ્યા જે છે એ મર્યાદિત હોય છે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 આટલા જ જણા હોય છે, બરાબર ને? એટલા અને આ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ નહીં આપી શકે. એની શેરની સંખ્યા સભ્યોની સંખ્યા 2 થી લઈ અને 200 સુધી જ હોય છે. અને એની શેરની ફેરબદલી, દાખલા તરીકે મને શેર ન જોઈતા હોય તો બીજાને વેચી શકતો નથી, બરાબર? કઈ કંપનીમાં? ખાનગી કંપની. અને ખાનગી કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે તો એ ખાનગી કંપની છે એ ધંધો શરૂ કરી શકે છે, બરાબર ને? કેમ કે ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ખરેખર જરૂરી છે. અને એના માટે આ નોંધણીનું પ્રમાણપત્ર લેવા માટે કંપની માટે કેટલાક છે દસ્તાવેજો પણ છે રજૂ કરવા પડશે. એના વિશે આપણે હવે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો છે આવેદનપત્ર. કંપનીનો આ પાયાનો મુખ્ય પ્રાથમિક કક્ષાનો આ દસ્તાવેજ. આ દસ્તાવેજમાં જે કલમ હોય છે તેના આધારે કંપનીનો ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, 6 કલમ છે, બરાબર? નામની કલમ છે એમ કરી અને 6 કલમ આવેલી છે. એમાં એક ધ્યેયની કલમ છે, હેતુ, મુખ્ય હેતુની. એના આધારે કાર્યક્ષેત્ર એનું નક્કી થાય છે, બરાબર? આ દસ્તાવેજ જે છે આવેદનપત્ર, એમાં કંપનીનું નામ હશે, ધ્યેય છે, મૂડી, સભ્યોની જવાબદારી કેવી છે, મર્યાદિત છે, અમર્યાદિત છે, રજિસ્ટર ઓફિસ અને કંપનીની હેડ ઓફિસ ક્યાં, બધી જ વિગતો છે એ દર્શાવવામાં આવશે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચે સંબંધ નક્કી કરે છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ જે છે કંપની સાથે જોડાય તો આ દસ્તાવેજ વાંચીને જ જોડાય છે, બરાબર? કોઈ પણ કંપની માટે આવેદનપત્ર એ પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત. કેમ કે આ મુખ્ય દસ્તાવેજ, આવેદન પત્ર દ્વારા કંપનીનો ધંધો છે એ નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દસ્તાવેજ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, કંપનીનો કાર્યક્ષેત્ર નક્કી કરે છે અને એની અંદર જે કંઈ પણ ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે એના સિવાયનું બીજું કોઈ કાર્ય કંપની કરી શકશે પણ નહીં. દાખલા તરીકે કાપડની ફેક્ટરી નાખવાની છે તો કાપડનો જ ધંધો કરવાનો, પછી દૂધનો ધંધો કરી શકશે નહીં, બરાબર? કેમ કે આ એવો દસ્તાવેજ છે ત્રાહિત પક્ષો અને કંપની વચ્ચે છે સંબંધ નક્કી કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એ કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. હવે આપણે જે બીજી વાત કરશું, નિયમનપત્ર, બરાબર ને? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમનપત્ર એ ગૌણ દસ્તાવેજ. આવેદનપત્ર મુખ્ય અને નિયમનપત્ર ગૌણ દસ્તાવેજ, જેમાં છે કંપની અંદર યાને કે આંતરિક વહીવટ, બરાબર ને, અને કંપનીના નીતિ નિયમો યાને કે ધારાધોરણ એવો દર્શાવતો આ દસ્તાવેજ. આવેદનપત્રમાં કંપનીનો જે ધ્યેય નક્કી થયો હોય ને એને સાકાર કરવા માટે યાને કે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, બરાબર, કંપનીના નીતિ નિયમો આ દસ્તાવેજ યાને કે નિયમનપત્રની અંદર છે એ નક્કી કરવામાં આવશે, બરાબર? એટલા માટે નિયમનપત્ર એ કંપની માટે કેવો દસ્તાવેજ? ગૌણ દસ્તાવેજ છે, બરાબર? ચાલો, ત્યાર પછીનો મુદ્દો આપણે જોશું સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવા માંગે છે, બરાબર, એમના નામ, સરનામું, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવશે, બરાબર? સંચાલક તરીકે જે કામ કરવા માંગે છે એ વ્યક્તિઓના નામ, બરાબર, એની એક યાદી તૈયાર કરવાની અને કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવશે. નિયત કરવામાં આવે એવી કંપનીમાં સંચાલકમાં ઓછામાં ઓછી 1 મહિલા સંચાલક હોવી જરૂરી છે, બરાબર? નિયત કરવામાં આવે એવી કંપનીમાં, બરાબર, એ મૂડીને આધારે હશે, બરાબર, ભરાયેલી મૂડીને આધારે, બરાબર? તે નિયત કરવામાં આવે એવી કંપનીમાં સંચાલકો જે છે એની ઓછામાં ઓછી 1 મહિલા સંચાલક હોવી જરૂરી છે.
સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકે જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે એવી લેખિત સંમતિ આપવી પડે. બરાબર, દરેક સંચાલક રજિસ્ટ્રાર પાસે જ્યારે જાય ત્યારે દરેક સંચાલક તરીકે જવાબદારી એ સ્વેચ્છાએ સ્વીકારે છે એવી બધાને લેખિત સંમતિઓ આપવી પડે. આ ઉપરાંત ભરણું ભરનાર પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે પણ સોગંદનામું રજૂ કરવું પડે. તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી, યાની કોઈ ગુનામાં ક્યાંય સંડોવાયેલો નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે પણ ગુનેગાર ઠરેલ નથી, યાની કે તેણે કોઈ ગેરરીતિ કરી હોય, છેતરપિંડી કરી હોય એવું કામ પણ કરેલું નથી. બરાબર. અને રજિસ્ટ્રાર પાસે જે કાંઈ પણ માહિતી આપવામાં આવે છે એ માહિતી કેવી છે? એકદમ સાચી છે અને પૂરેપૂરી માહિતી છે. છેલ્લે એક નિવેદન છે આપવું પડશે, એ જોઈએ, એના વિશે વાત કરીએ આપણે. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એટલે કાયદા દ્વારા નક્કી થયેલી એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે એવું દર્શાવતો એક લખાણ, નિવેદન કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. બરાબર, કે અમે બધા જ કંપનીને લગતા નીતિ નિયમો છે એનું અમે બરાબર જેવું પાલન કર્યું છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ. આ નિવેદન કેવું હોવું જોઈએ? છાપેલું હોવું જોઈએ. જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરી માંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલો હોય તેણે એમાં સહી કરવી પડે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેને પણ સહી કરવી પડે. ત્યાર પછી આપણે વાત કરશું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીનો સંચાલક, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે. અને કંપનીનો કોઈ સંચાલક છે, મેનેજર છે, સેક્રેટરી છે, ભરણું ભરનાર છે, જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય ને અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની એમને માહિતી છે એ આપવી પડે કે મારો આ કંપનીની અંદર કોઈ લાભવાળો પદ છે, હોદ્દો છે, એ વાત છે એ રજૂઆત કરવી પડે, નહીં તો એ પણ એક ગુનો બને છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર ચકાસણી કર્યા બાદ એને બધું સંતોષવાળું લાગે ને તો નોંધણી, કંપનીઓને જ્યાં નોંધણી થતી હોય ને ચોપડામાં એની નોંધ કરશે. આ બધી જ વિધિ પૂરી થઈ જાય પછી કંપનીનો રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય એ જ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. યાની કે નોંધણીના પ્રમાણપત્ર ફાઇલો અને કાગળિયાને તો વહેલા મોકલ્યા છે, જે દિવસ નોંધણીના પ્રમાણપત્રની અંદર જે તારીખ મૂકવામાં આવી હોય ત્યારથી એની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર સાથે કંપનીની ઓળખ નંબર પણ આપશે, જેને કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર ફાળવે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવશે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં કને બધા દસ્તાવેજોને સાચવવા પડે છે. અસ્તુ.